પાલિકા નાયબ ઇજનેર શ્રી અશોક જોશી સ્લમ શાખા આજ રોજ જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ડી એન મોદી સાહેબ, ડીએમસી શ્રી ડી અજાલા સાહેબ અને સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાની સાહેબના આદેશ અનુસાર અને એના માર્ગદર્શન હેઠળ જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા, એસ્ટેટ શાખા, સિક્યુરિટી શાખા અને ફાયર શાખા દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને આ જે 14,000 આવાસ જે બનેલા છે એમને ગત વર્ષે પણ જૂન 2023માં પણ જીપીએમસી એક્ટની કલમ 263 જર્જરી જાહેર કરી અને તમામ આવાસધારકોને રહેણાંક વપરાશ ખાલી કરવા માટે તાકીદ કરવામાં આવેલ હતી. તે જ રીતે આ દર વર્ષે ચોમાસાની સિઝનમાં વર્ષ 2018થી જાહેર નોટિસ આપી અને વારંવાર આ સલામતીના ભાગરૂપે આ લોકોને શિફ્ટ કરવા માટે તાકીદ કરવામાં આવે છે. અને એ જ રીતે આ વર્ષે પણ તારીખ 14/5/2024ના રોજ જાહેર નોટિસથી તાકીદ કરવા છતાં અહીં હજુ પણ રહેણાંક વપરાશ ચાલુ હોય, તેથી આજ રોજ ફરીથી આ સંયુક્ત ટીમ બનાવી અને દરેક 14,000 આવાસધારકોના જે બ્લોક છે, વિંગ છે, તેમાં ફરી અને લોકોને તાત્કાલિક અસરથી વૈકલ્પિક વ્યવસ્થા કરી અને આ રહેણાંક વપરાશ જે છે એ બંધ કરવા તાકીદ કરવા માટેની આ એક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં પણ જો હજુ આમાં હકારાત્મક કદાચ પ્રતિસાદ ના મળે તો માનનીય કમિશનરના માર્ગદર્શનના આદેશ હેઠળ આગળ કડક કાર્યવાહી પણ થઈ શકવાની સંભાવના છે.